નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। આજે જે દુઃખ અને અપમાનની અનુભૂતિ થઈ રહી છે, વાસ્તવમાં તે જ આવતીકાલનું સૌથી મોટું વરદાન સાબિત થશે। ભાગ્યની પ્રકૃતિ પલટાવવાની છે અને જ્યારે તે પલટાય છે ત્યારે જીવનની દરેક પરિસ્થિતિને પલટાવી દે છે। ગુરુનું સ્વરૂપ અને મહત્વ વૃષભ રાશિ માટે। દેવ ગુરુ બૃહસ્પતિ હવે વક્રી અવસ્થા પર આવવાના છે। વૃષભ રાશિ માટે ગુરુ હંમેશા માટે લાભેશ, લાભ, ઈચ્છાપૂર્તિના સ્વામી અને અષ્ટમેશ, અવરોધો, બાધાઓના સ્વામી પણ છે। જ્યારે પણ જીવનમાં કોઈ અવરોધનો સમય આવે છે ત્યારે ગુરુનો હસ્તક્ષેપ જરૂર થાય છે અને જ્યારે આપણે તે અવરોધમાંથી મુક્ત થઈએ છીએ ત્યારે ગુરુનો પ્રભાવ તેમાં ચોક્કસ સામેલ હોય છે। લાભેશ હોવાના કારણે આજે આપણી પાસે જે કંઈ પણ છે તે બધું જ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ છે। ગુરુનું વક્રી થવું, શક્તિમાં 3 ગણો વધારો। 11 નવેમ્બર 2025મી 11 માર્ચ 2026। એક એવી અસાધારણ સ્થિતિ હવે શરૂ થવા જઈ રહી છે। 11 નવેમ્બર 2025મી લઈને 11 માર્ચ 2026 સુધી, જ્યાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની શક્તિશાળી અવસ્થામાં વક્રી થશે। વક્રી થવાનો અર્થ તે ગ્રહ પાસે ચેષ્ટાબળની વૃદ્ધિ થઈ ગઈ। આ ગ્રહ પોતાનો પાવર અને પોતાની શક્તિ 3 ગણી વધારે મજબૂતીથી આપણને પ્રદાન કરશે। આ સમયગાળાને સમજવા માટે 2 તારીખો પર ધ્યાન આપવું પડશે, કારણ કે ગુરુ વક્રી થઈને એક ભાવ પરથી બીજા ભાવ પર પણ ગોચર કરશે। પ્રથમ ચરણ 11 નવેમ્બર 2025મી 5 ડિસેમ્બર 2025 સુધી। બીજું ચરણ 5 ડિસેમ્બર 2025ની સાંજથી લઈને 11 માર્ચ 2026 સુધી। પ્રથમ ચરણ પરાક્રમ ભાવમાં ગુરુ વક્રી 11 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025। ગુરુ હાલમાં તમારા પરાક્રમના ભાવ 3જા ઘર પર છે અને અષ્ટમેશ પણ છે। તેથી આ વક્રી કાળમાં આપણે આપણી મહેનતને 3 ગણી વધારવી પડશે। ગુરુએ મહેનત વધારી દીધી છે, પરંતુ આશીર્વાદના રૂપમાં તે બધું જ આપવા જઈ રહ્યા છે, જેની કલ્પના આપણે આપણા જીવનમાં કરી હતી। ગુરુની દ્રષ્ટિ દ્વારા મળતા 3 વરદાન। 1. સપ્તમ ભાવ પર દૃષ્ટિ, સંબંધો અને વ્યવસાયનું વરદાન। ગુરુની પ્રથમ દૃષ્ટિ, 5મી દૃષ્ટિ સપ્તમ ભાવ પર પડશે, જે સંબંધોમાં પવિત્રતા અને શુભતા લાવશે। દાંપત્ય જીવન, લગ્ન જીવનમાં સારું વાતાવરણ જોવા મળશે। જીવનસાથી માટે, જો તમે સ્ત્રી છો તો તમારા પતિદેવના જીવનમાં સકારાત્મક પરિણામો, સ્વાસ્થ્ય કે કારકિર્દી આવશે। જો તમે પુરુષ છો તો તમારી પત્નીના જીવનમાં સકારાત્મક પરિણામો આવશે। વિવાહ, જેઓ લગ્ન માટે જીવનસાથી શોધી રહ્યા છે તેમની શોધ આ વક્રી અવસ્થામાં પૂર્ણ થઈ શકે છે। વ્યાપાર, વ્યાપારિક વર્ગ માટે યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થશે। તેઓ ગ્રાહકો સુધી પહોંચી શકશે અને મોટી ડીલ પૂરી કરી શકશે। 2. ભાગ્ય ભાવ પર દૃષ્ટિ, ઈશ્વરીય કૃપા। દેવગુરુ બૃહસ્પતિની 7મી દૃષ્ટિ સીધી ભાગ્ય ભાવ 9મું ઘર પર જઈ રહી છે। ભાગ્યનો સાથ, ભાગ્ય આપણો સાથ આપશે। આપણે કોઈ કાર્ય કરીશું તો તેમાં આપણને ઉપરવાળાની કૃપા જરૂર મળશે। મહેનતનું પરિણામ આપણને ભાગ્યની ઉન્નતિના રૂપમાં જરૂર જોવા મળશે। 3. લાભ ભાવ પર દૃષ્ટિ, આવક અને ઈચ્છાપૂર્તિ। ગુરુની 9મી દૃષ્ટિ સીધી આવકના ભાવ, લાભ ભાવ 11મું ઘર પર પડશે। આવક અને રોકાણ, સ્વયં લાભેશ હોવા છતાં લાભ ભાવ પર જ દૃષ્ટિ હોવાથી લાભના દાયરા વધી શકે છે। કમાણીને યોગ્ય અંજામ સુધી પહોંચાડી શકાશે અને કોઈ રોકાણની યોજના થઈ શકે છે। ઈચ્છાપૂર્તિ, લાભની સીમાઓ વધવાનો અર્થ છે કે તમારી ઘણી ઈચ્છાઓ આ સમયગાળામાં પૂરી થવા જઈ રહી છે। 2. બીજું ચરણ ધનભાવમાં ગુરુ વક્રી 5 ડિસેમ્બર 2025મી 11 માર્ચ 2026। આ સમયગાળામાં દેવગુરુ બૃહસ્પતિ એક ઘર પાછળ ધનભાવ બીજા ઘર પર ગોચર કરશે। આ જાણે ભૂલાયેલું કોઈ કાર્ય પૂરું કરવાનું હોય તેવી સ્થિતિ છે। ધન વૃદ્ધિ અને ફોકસ, બીજું ઘર ધન વૃદ્ધિનું છે, તેથી ગુરુ ત્યાં પહોંચીને આર્થિક વૃદ્ધિ તો કરાવશે જ, આપણે આપણું ધ્યાન, ફોકસ 3 ગણું વધારવું પડશે। નાણાકીય નિયંત્રણ, પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે તેનું નિયંત્રણ પોતાના હાથમાં રાખવું પડશે। કોઈને ધન ઉધાર આપવાથી બચવું। કુટુંબ અને વાણી, પારિવારિક પરિસ્થિતિઓ સારી રહેશે, પરંતુ ધ્યાન રાખવું કે તમારી વાણી, બીજું ઘરથી કોઈને દુઃખ ન પહોંચે। ગુરુની દ્રષ્ટિ દ્વારા મળતા 3 વિશેષ લાભ। 1. છઠ્ઠા ભાવ પર 5મી દૃષ્ટિ, નોકરી, સ્વાસ્થ્ય અને શત્રુ મુક્તિ। ગુરુની 5મી દૃષ્ટિ છઠ્ઠા ભાવ પર પડશે, જે તમારી નોકરી, રોગ અને શત્રુઓનું સ્થાન છે।
કારકિર્દી, જે લોકો નોકરી બદલવા ઈચ્છે છે તેમને ગુરુના આશીર્વાદ મળશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ, વેતન વધારો પણ મળી શકે છે. સ્વાસ્થ્ય, આપણે રોગ અને સમસ્યાઓમાંથી બહાર નીકળી શકીશું. સ્વાસ્થ્ય સાથ આપશે. શત્રુઓ અને કાયદાકીય બાબતો, શત્રુઓથી મુક્તિ મળશે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં પણ સકારાત્મક પરિણામ મળી શકે છે. ગુરુના પ્રભાવથી તમારા રોગ, ઋણ અને રિપુ શત્રુનો વિનાશ થશે. 2. અષ્ટમ ભાવ પર 7મી દૃષ્ટિ, અવરોધ અને ફસાયેલા ધનની પુનઃપ્રાપ્તિ. ગુરુની 7મી દૃષ્ટિ અષ્ટમ ભાવ પર પડશે, જે જીવનના અવરોધો, બાધાઓ અને રહસ્યોનું છે. અવરોધોમાંથી મુક્તિ. જો જીવનમાં અવરોધો અને બાધાઓ વધુ હોય તો ગુરુ પાસે તે બળ છે જે આપણને તેમાંથી મુક્ત કરાવે. ગુપ્ત જ્ઞાન, અષ્ટમ ભાવ જાગૃત થવાથી આપણે ઓકલ્ટ, ગુપ્ત જ્ઞાન, જ્યોતિષ, તંત્ર મંત્ર, સંશોધન, રિસર્ચ તરફ આગળ વધી શકીએ છીએ. નાણાં, ફસાયેલા ધનની પુનઃપ્રાપ્તિ, રિકવરી પણ થઈ શકે છે. 3. દશમ ભાવ પર 9મી દૃષ્ટિ, કારકિર્દી અને ધન લાભ. ગુરુની 9મી દૃષ્ટિ સીધી દશમ ભાવ, કરિયર - કર્મક્ષેત્ર પર પડશે. કરિયર માટે સર્વોત્તમ, આ કારકિર્દી માટે સર્વોત્તમ સમય હશે, કારણ કે ગુરુ વક્રી અવસ્થામાં 3 ગણા બળ સાથે દૃષ્ટિ આપી રહ્યા છે. લાભ અને પદ, કોઈ પોઝિશન, ઇન્ક્રીમેન્ટ કે વ્યવસાય માટે સારું વાતાવરણ શોધી રહ્યા હો તો ઈશ્વરીય આશીર્વાદ મળશે. ધન પ્રાપ્તિ, ધન ભાવમાંથી ગુરુની દૃષ્ટિ પડવાથી કર્મક્ષેત્રમાંથી ધન પ્રાપ્તિ પણ થશે. ગુરુને પ્રસન્ન રાખવાના ઉપાયો. ગુરુ તત્વને બળવાન બનાવવા માટે. 1. દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે કેસરનું તિલક લગાવો. 2. ઓમ બ્રહ્મ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરો. 3. જો ગુરુ દીક્ષા લીધી હોય તો ગુરુ મંત્રોનો જાપ કરો. 4. જો તમારા ગુરુ ન હોય તો દેવાધિદેવ મહાદેવની આરાધના કરો, કારણ કે ભોલેનાથમાં એકમાત્ર સામર્થ્ય છે જે તમારા મસ્તકની રેખાને બદલીને સૌભાગ્ય સાથે જોડી શકે છે. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો.